ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મહિને લાખો રૂપિયા કમાય છે। 2026ની અંદર ચૈતર વસાવાની લાઈફસ્ટાઈલ કેવી છે, તેમનું ગામ, તેમનું ઘર અને તેમનો પરિવાર। મિત્રો, તમે આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો। ઘણા બધા લોકોની કોમેન્ટો આવતી હતી કે ચૈતર વસાવા એક ધારાસભ્ય છે તો એમને મહિને કેટલો પગાર મળી રહ્યો છે, અને ચૈતર વસાવાની બે પત્નીઓ છે અને એમના બાળકો છે, તો ચૈતર વસાવા બે પત્નીઓ સાથે કેવી રીતે જીવન જીવે છે, અને આખરે ચૈતર વસાવાનું ગામ, તો ચૈતર વસાવા કેમ ગામમાં નથી રહેતા? ભાઈ, તમે વિચાર કરો કે એક ધારાસભ્ય પોતાના ગામની અંદર નથી રહી શકતા। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। હવે વાત કરીએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા છે અને તે ધારાસભ્ય છે। આખું ગુજરાત જાણે છે અત્યારે હાલ ચૈતર વસાવાને। કોઈ પણ નાના છોકરાને પૂછો ને તો પણ જણાવી દેશે કે ચૈતર વસાવા તો કે આદિવાસી વિસ્તારમાંથી આવતા આદિવાસી સમાજના એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ચૈતર વસાવાનું ગામ કયું અને આખરે તે ગામની અંદર કેમ નથી રહેતા। તો ભાઈ, ચૈતર વસાવાનું ગામ છે બોગજ। ચૈતર વસાવા બોગજ ગામના વતની છે, પણ અત્યારે હાલ તે પોતાના ગામમાં નથી રહેતા। તમને બધાને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા જે ચૈતરભાઈ વસાવા 3-4 મહિના સુધી જેલમાં રહીને આવ્યા, સંજય વસાવા નામના વ્યક્તિને એક છૂટું ગ્લાસ માર્યું, એના આક્ષેપો નાખવામાં આવ્યા હતા અને ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક જેલમાં પૂરવામાં આવ્યા હતા। તો ત્યારે જે ચૈતર વસાવા જામીન ઉપર છૂટ્યા, તો ભાઈ અમને જે જામીન મળ્યા એવા જામીન હતા કે પોતાના મત વિસ્તાર અને પોતાના ગામની અંદર નહીં જઈ શકે એવું કંઈક હતું। તો ચૈતર વસાવા પોતાના ગામની અંદર નથી રહેતા, ચૈતર વસાવા બીજે ક્યાંય રહે છે। ચૈતર વસાવાની બે પત્નીઓ છે। બે પત્નીઓના નામ શું છે? તો એક પત્નીનું નામ છે વર્ષા વસાવા અને બીજી પત્નીનું નામ છે શકુંતલા વસાવા, અને એમને 2-3 બાળકો પણ છે। હવે ચૈતર વસાવા અત્યારે હાલ એક સારું જીવન જીવી રહ્યા છે। ચૈતર વસાવા જોડે એક મોંઘું ઘર પણ છે, આરામથી ભાઈ પરિવારના લોકો રહી શકે, અને ફરવા માટે ફોર્ચ્યુનર જેવી ગાડી છે। આશરે એની કિંમત તમને બધાને ખબર જ હશે, 40 થી 50 લાખથી પણ વધારે કિંમત હોઈ શકે છે। આવી ચૈતર વસાવા જોડે કાર છે, અને ચૈતર વસાવા એક ધારાસભ્ય છે તો મહિને તે કેટલા રૂપિયા કમાય છે? આ પ્રશ્ન ઘણા બધા લોકોનો આવ્યો હતો। તો ચૈતર વસાવા મહિને લાખોની અંદર રૂપિયા કમાય છે। આ વાત ચૈતર વસાવાએ ખુદ બતાવી હતી। એક ઇન્ટરવ્યુની અંદર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મારો 1.5 લાખ રૂપિયા પગાર છે। આમ તો ભાઈ તમે જાણતા હશો કે એક ધારાસભ્યનો પગાર 1,35,000 થી 1.5 લાખના અંદર હોય છે, પણ ચૈતર વસાવાએ એક ઇન્ટરવ્યુની અંદર, એક વિડીયોની અંદર જાહેરાત કરી હતી કે મારો 1.5 લાખ રૂપિયા પગાર છે। તો તમે સમજી શકો છો કે ચૈતર વસાવા મહિને કેટલા રૂપિયા કમાતા હશે। અને જેવી રીતે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પોતાની જનતા માટે, પોતાના કોઈ પણ રીતે હક અને અધિકાર માટે ચૈતર વસાવા સરકાર સામે, પોલીસ સામે લડત લડતા હોય છે, અને તે ક્યાંક ને ક્યાંક વારંવાર જેલમાં પણ જતા હોય છે। હવે ચૈતર વસાવા વારંવાર જેલમાં જતા હોય છે તો ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ચૈતર વસાવા બહુ ઘમંડી છે, ચૈતર વસાવા એક ગુંડો છે, એના કારણે જ તે વધારે ટાઈમ સુધી જેલમાં રહે છે। 15 થી 20 જેવા ગુનાઓ ચૈતર વસાવા ઉપર દાખલ થયેલા છે। તમે વિચાર કરો કે એક નેતા ઉપર આટલા ગુનાઓ હોઈ શકે? તો હા ભાઈ, એ ગુનાઓ છે ચૈતર વસાવા ઉપર। કેમ? ચૈતર વસાવા કોઈ ઘમંડી નથી કે ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી કોઈ દાદાગીરી નથી કરતા, પણ જે પણ ગુનાઓ એમના ઉપર નોંધાયેલા છે એ પોતાની જનતા માટે, પોતાની જનતાના હક અને અધિકાર માટે ક્યાંક ને ક્યાંક પોલીસ સામે, સરકાર સામે લડત લડતા હોય છે, અને એવી જ રીતે એમના ઉપર ગુના દાખલ થતા હોય છે। ચૈતર વસાવા એ ગુનાઓ દાખલ થાય એમાંથી ક્યાંક ને ક્યાંક જેલવાસ પણ ભોગવતા હોય છે, પણ કોના માટે? પોતાની જનતા માટે। ચૈતર વસાવા ભાઈ આવા નેતા છે, તમે વિચાર કરો કે પોતાની જનતા માટે કેટલી વાર જેલમાં રહીને આવ્યા, 15 થી 20 જેવા એમના પર ગુનાઓ છે। ચૈતર વસાવા પોતાની જનતા માટે થઈને આવી લાઈફસ્ટાઈલ જીવે છે। હવે આટલા સુધી વિડીયો જોયો હોય તો ભાઈ આવા નેતા માટે તમારે એક વિડીયોને લાઈક કરવાની છે, અને ચૈતર વસાવા માટે સારી એવી કોમેન્ટ કરવાની છે, કારણ કે તમે બીજા પણ ઘણા બધા નેતાઓના વિડીયો જોયા હશે, આપણે કોઈનું નામ નથી લેતા, જેલમાં રહીને આવ્યા અને પાર્ટીઓ બદલી નાખી અને બીજી પાર્ટીઓમાં જોડાઈ ગયા। પણ ભાઈ આ એ ચૈતર વસાવા નથી, ભલે 100 વાર જેલમાં જવું પડે, 5 મહિના રહેવું પડે કે 5 વર્ષ રહેવું પડે,
પણ ફક્ત ને ફક્ત પોતાની જનતા માટે, પોતાના સમાજ માટે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા લડત લડતા હોય છે અને ઘણા ટાઈમ સુધી જેલમાં પણ રહીને આવતા હોય છે. તો મિત્રો, કેવો લાગ્યો ચૈતર વસાવાની લાઈફસ્ટાઈલનો વિડીયો તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. બીજી પણ ઘણી બધી લાઈફસ્ટાઈલ વિશે અલગ અલગ પ્રકારના સવાલો છે, પણ તમે આ વિડીયો નીચે કોમેન્ટ કરતા જજો. તમારે ચૈતર વસાવાને લગતી કોઈ પણ નવી અપડેટ જોવી હોય તો તમે કોમેન્ટ કરીને બતાવજો. આપણે તરત જ તમને બતાવતા રહીશું. અને ખાસ નોંધ, તમારે બીજા કયા નેતાની લાઈફસ્ટાઈલ જોવી છે, કયા નેતા મહિને કેટલા લાખો રૂપિયા કમાય છે, એ નેતાનું નામ કોમેન્ટની અંદર જણાવતા જજો. ભલે પછી કોઈ ભાજપના નેતા હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના, તમારા વિચારો જણાવતા જજો. આપણે ફરજિયાત વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડીશું. અને ભાઈ, આવી કંઈક લાઈફસ્ટાઈલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની છે તો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો.